ઝઘડિયામાં બાળકીના દુષ્કર્મ બાદ મોત મુદ્દે રાજકારણ ગરમાયું છે। સાંસદ મનસુખ વસાવાએ વિપક્ષી દળો પર પ્રહારો કર્યા છે। વિપક્ષે આવા સમયે રાજનીતિ ન કરવી જોઈએ તેવું મનસુખ વસાવાએ કહ્યું છે। કોંગ્રેસના સમયમાં માત્ર કાગળ પર કાર્યવાહી થતી હતી, ભાજપ સરકારમાં આરોપીઓ સામે કાર્યવાહી થાય છે। ચૈતર વસાવાની ટિપ્પણી અંગે પણ સાંસદે પ્રતિક્રિયા આપી અને કહ્યું છે કે પંજાબમાં આપની સરકાર છે, ત્યાં શું થાય છે તે જુઓ। સાંસદ મનસુખ વસાવાએ આરોપીઓની ફાંસીની માંગ કરી છે। ભાજપના શાસનમાં કાયદોની વ્યવસ્થા ખૂબ મજબૂત છે, ગમે તેવા ગુનેગારો છટકી શકતા નથી। ચૈતર વસાવાને પણ મારે જવાબ છે કે પંજાબમાં આજે આમ આદમી પાર્ટીની સરકાર છે, આજે પંજાબ કઈ સ્થિતિમાં ત્યાં છે અને ત્યાં કેવા પ્રકારના આવી ઘટના ઘટે છે એ ચૈતર વસાવા તપાસ કરે। પંજાબ કરતા તો લાખ દરજ્જે આપણે ગુજરાતમાં સ્થિતિ સારી છે। દુષ્કર્મ જે કર્યું છે તો એને કડકમાં કડક સજા કરતા પણ ફાંસીની સજા આપવી જોઈએ, એ રીતના મેં તો માંગણી કરી છે કે જેથી કરીને આવા ભવિષ્યમાં આવા દુષ્કર્મીઓ આમાં આવી રીતના નિર્દોષ દીકરીઓ પર રેપ ના કરે। તો વિપક્ષે આવા સમયે રાજનીતિ ન કરવી જોઈએ। ઝઘડિયામાં જે 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ત્યારબાદ સારવારના અંતે 6 દિવસ બાદ તેનું મોત નીપજ્યું હતું, ત્યાં હવે રાજકારણ શરૂ થઈ ગયું છે, વાક પ્રહારો શરૂ થઈ ગયા છે। તે તમામની વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે કે ગુજરાતની અંદર આરોપીઓને સજા કરવામાં આવે છે, ન્યાય અપાવવામાં આવે છે અને સાથે જ જે આરોપી છે દુષ્કર્મનો તેને કડકમાં કડક કાર્યવાહીના ભાગરૂપે ફાંસીની સજાની પણ સાંસદે માંગ કરી છે। હાલ ભરૂચની જે દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યાં રાજનીતિના ભાગરૂપે અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે। ચૈતર વસાવા તરફથી પણ આ મામલે પ્રતિક્રિયા આવી હતી, તેનો જવાબ હવે મનસુખ વસાવાએ આપ્યો છે અને કહ્યું છે કે આવી ઘટનાઓ પર આપ તરફથી કે કોઈ પણ અન્ય પક્ષો તરફથી રાજનીતિ ન કરવામાં આવે। તમામ લોકોના સાથ સહકારથી હવે આરોપીઓને પકડીને આમાં કડક કાર્યવાહીમાં ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે। વિપક્ષ તરફથી જે રાજનીતિ કરવામાં આવી રહી છે તેને લઈને હવે સાંસદ તરફથી અપીલ કરવામાં આવી છે અને સાથે જ તેમણે આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી છે। આપ ધારાસભ્ય ચૈતર વસાવા ફોન લાઈન પર જોડાયા છે। ચૈતરભાઈ, હાલમાં મનસુખ વસાવા તરફથી એક પ્રતિક્રિયા સામે આવી છે, આપને પણ જવાબ આપવામાં આવ્યો છે। ઝઘડિયાની જે બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું તેને લઈને હવે રાજનીતિ ન થવી જોઈએ તેવું કહ્યું છે। આપણે જે ઝઘડિયામાં બાળકી સાથે દુષ્કર્મ થયું અને 7 દિવસ મોતની સામે લડ્યા પણ એ જંગ હારી ગયા અને એમને જયારે મોતના સમાચાર છે તો આખા ગુજરાત સમેત આખા દેશમાં બધાને દુઃખનો માહોલ છે। એમના પરિવારને સાંત્વના આપવા, હિંમત આપવા અને દીકરીની તબિયત જોવા અમે પણ ગયા હતા। ત્યારે આમાં બિલકુલ રાજનીતિ ન થવી જોઈએ, પણ ગુજરાતની ભાજપની સરકારે પોતે સ્વીકારવું જોઈએ। છેલ્લા 1 વર્ષમાં 648 જેવા આવા બનાવો બન્યા છે, સાથે પોક્સો જેવી ઘટનાઓ 400 ગણી ગુજરાતમાં વધી ગઈ છે। ગુજરાતમાં 4375 જેટલા કેસો પોક્સોના આજે પણ પેન્ડિંગ છે, જે 2019 ઓક્ટોબરમાં જે સ્પેશિયલ કોર્ટ જે ચાલુ કરવામાં આવી હતી છતાં એ કોર્ટોમાં પણ 912 કેસો આજે પેન્ડિંગ છે। ત્યારે આવી ઘટના થયા બાદ એના ન્યાય માટે પણ વર્ષો નીકળી જાય, એનો વિલંબ થાય તો એમાં તાત્કાલિક ધોરણે ફેસલો બને અને સજા થાય, ફાંસી થાય એવી જોગવાઈ ગુજરાત સરકારે કરવી જોઈએ। ગુજરાત સરકારે આ બંગાળમાં જયારે ઘટના ઘટી ત્યારે એમના મુખ્યમંત્રી, ગૃહમંત્રી બહાર નીકળીને એમણે ત્યાંના મુખ્યમંત્રી સરકારોને સલાહ આપી હતી, લાંબા લાંબા ટ્વીટ કર્યા હતા અને કેન્ડલ માર્ચ કરી હતી। તો હું એમને કહેવા માંગુ છું, ઝઘડિયાની ઘટનામાં આટલા દિવસો સુધી ત્યાંના ધારાસભ્ય, સાંસદશ્રી, એમની સરકાર કેમ મૌન સેવીને બેસી હતી? એટલે આમાં કોઈ રાજનીતિ નથી, પણ જે વરવી વાસ્તવિકતા છે સરકારે પણ સ્વીકારવું પડશે ને આપણે બધાએ સ્વીકારવું પડે કે આ ગુજરાતની સ્થિતિ છે। આપણે ગુજરાત મોડલની વાત કરીએ છીએ, નારી સુરક્ષાની વાત કરીએ છીએ, બેટી બચાવો બેટી પઢાઓની વાત કરીએ છીએ, પણ એ પતા ભાજપની બ્રાન્ડિંગમાં એ પૈસા વપરાય છે, એ સુરક્ષા માટે નથી વપરાતા। પોલીસનો ઉપયોગ એ હપ્તાખોરીમાં, પોલીસનો ઉપયોગ એમની સુરક્ષામાં, એમના બંદોબસ્તોમાં અને વિપક્ષને દબાવવામાં થાય છે। એના લીધે આજે ગુજરાતમાં કાયદોની વ્યવસ્થા બગડી ગઈ હતી। જી બિલકુલ ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર।